4 માં આપણે કાલ સુધી એક્સરસાઇઝ 1.1 ના 3 પ્રશ્નો જોયા બરાબર। આજે ચોથા પ્રશ્નની આપણે ચર્ચા કરીએ કે ભાઈ નીચેના જે ગણો આપેલા છે એની કઈ રીતે લખો, ગુણધર્મની રીતે લખો બરાબર। ધ્યાનથી સાંભળજો। ચલો અહીંયા ખાસ એ વસ્તુ જોઈ લેવાની છે કે શું આપેલું છે, તો 3 6 9 અને 12 એટલે થોડું જોઈ ખબર પડે કે ભાઈ આ બધા શું આપ્યા છે, 3 ના ગુણકો છે। ધ્યાનથી જુઓ 3 6 9 અને 12 એટલે 3 ગુણ્યા 1 કરો તો જવાબ 3 થશે, 3 ગુણ્યા 2 કરો તો જવાબ 6 થશે, 3 ગુણ્યા 3 કરો તો જવાબ 9 થશે અને 3 ગુણ્યા 4 કરો તો જવાબ 12 થશે બરાબર। તો 3 ના ગુણક હોય તો કઈ રીતે લખવાનું, તો x બરાબર એની કિંમત શું થશે 3, યાદ રાખી દેવાના વસ્તુ। જો 2 નો ગુણક હોય તો શું લખવાનું, x બરાબર 2n, 5 નો ગુણક હોય એટલે 5 હોય 10 હોય 15 હોય 20 હોય તો x બરાબર કેટલા લખવાના, 5n થશે બરાબર। તો અહીંયા શું લખાશે, x such that x બરાબર 3n। હવે n ની કિંમતો કેટલા સુધી તમારે લેવી પડે, જો અહીંયા n 3 ના ગુણાકારમાં છે તો n ની કિંમત 1 2 3 અને 4, આ ચાર કિંમતો તમારી n ની થશે। તો n belongs to શું આવશે, આ કમ્પલસરી લખવાનું, n belongs to કેપિટલ N એટલે પ્રાકૃતિક સંખ્યા હશે। આ 1 2 3 4 આ સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાશે, પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે બરાબર। અને n ની કિંમત તો 1 2 3 અને 4 તો 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 4 એટલે n ની કિંમત 1 એ હશે 4 એ હશે અને એની વચ્ચેની, હવે એની વચ્ચેની એટલે કઈ, નેચરલ નંબર પ્રાકૃતિક સંખ્યા એટલે એની વચ્ચેની 2 અને 3 પણ અંદર આવી જશે। ક્લિયર છે? તો આ એનું કયું સ્વરૂપ થઈ ગયું, ગુણધર્મની રીત થઈ ગઈ બરાબર। હવે એના પછી અહીંયા જુઓ 2 4 8 16 32 ઉતાવળ ના કરતા, તમને અહીંયા એવું થાય છે, ધ્યાનથી જોજો, અહીંયા જો 2 4 6 16 ને 32 તમે એમ કહેશો સાહેબ 2 ના ગુણક છે, ના 2 ના ગુણક તો છે પણ વચ્ચે અમુક સંખ્યાઓ નથી, એટલે જો 2 પછી 4 છે 8 છે બરાબર, વચ્ચે 6 નથી 10 નથી 14 નથી બરાબર। પણ થોડુંક નજર મારો તો આ શું છે, 2 બીજો 2 નો વર્ગ છે, ત્રીજો 2 નો ઘન છે, ચોથું 2 ની 4 ઘાત છે, આ 2 ની 5 ઘાત એટલે જો 2 ની 1 ઘાત બરાબર 2 થશે, 2 ની 2 ઘાત બરાબર 4 થશે, 2 ની 3 ઘાત બરાબર 8 થશે, 2 ની 4 ઘાત બરાબર 16 થશે અને 2 ની 5 ઘાત બરાબર 32 થશે બરાબર। તો ચલો n ની કિંમત તો આને કયા સ્વરૂપમાં લખવું પડે, શું બદલાતું રહેશે, જો 2 તો એમને એમ જ છે બધામાં, શું ઉપરની કિંમત એની ઘાત બદલાતી રહેશે, તો x such that x બરાબર શું લખવાનું, 2 ની n ઘાત। હવે અહીંયા જો કિંમતો 1 2 3 4 અને 5 એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે, કઈ સંખ્યાઓ છે, પ્રાકૃતિક સંખ્યાઓ। ચલો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે અહીંયા શું લખવું પડે, n belongs to n અને એમાંય પાછી કેટલા સુધી પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની, તો 1 2 3 4 અને 5 એટલે એની 5 જ કિંમતો હશે, 1 2 3 4 અને 5 તો અહીંયા લખવું પડે 1 લેસ ઓર ઇક્વલ ટુ n લેસ ઓર ઇક્વલ ટુ 5। ક્લિયર છે? તો આ એનું ગુણધર્મનું સ્વરૂપ થઈ ગયું। જો એના ફરીથી પાછું જો અહીંયા 5 25 125 625 તો આ બધા 5 ના ગુણક તો છે પણ વચ્ચે જો 5 10 રહી ગયા 15 રહી ગયા 20 રહી ગયા બરાબર, તો તમે 5n લખી શકો, પણ આ જો 5 આ શું છે, 5 નો વર્ગ, આ 5 નો ઘન અને આ 5 ની 4 ઘાત છે બરાબર। એટલે તમારે અહીંયા કયા સ્વરૂપમાં આવશે, ધ્યાન આપો, તો 5 ની 1 ઘાત એટલે કેટલા થાય, 5 થશે, 5 નો વર્ગ બરાબર 25 થશે, 5 નો ઘન બરાબર 125 થશે અને 5 ની 4 ઘાત એટલે 625 થશે
બરાબર એટલે જો બદલાય છે કોણ અહીંયા જો 1 2 3 અને 4 તો એની જગ્યાએ આપણે x such that x બરાબર 5 ની n ઘાત n belongs to capital N આ લખવાનું કેમ કે અહીંયા કિંમતો તમારે જો પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે 1 2 3 અને 4 તો n belongs to n થશે અને n ની કિંમત કેટલી હશે તો 1 2 3 અને 4 હશે તો 1 less or equal to n less or equal to 4 એટલે n ની કિંમત 1 4 અને એની વચ્ચેની પાછી કઈ n belongs to capital N છે એટલે પ્રાકૃતિક સંખ્યાઓ જ આવશે ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે હવે એના પછી ચોથા નંબરનો સમજો 2 4 6 8 up to n so on તો ભાઈ આ કઈ સંખ્યાઓ છે યુગ્મ સંખ્યાઓ એમાંય પાછી કઈ ધન તો આ બધી જો 2 ના ગુણક હોય છે તો x such that x બરાબર તમે 2n લખી શકો કેમ 2n કેમ કે અહીંયા જુઓ ધ્યાનથી 2 ગુણ્યા 1 કરશો એટલે જવાબ 2 આવશે 2 ગુણ્યા 2 કરશો એટલે જવાબ 4 આવશે 2 ગુણ્યા 3 કરશો એટલે જવાબ 6 આવશે 2 ગુણ્યા 4 કરશો એટલે જવાબ 8 આવશે આ રીતે ચાલી જ જશે બરાબર એટલે x બરાબર 2 ના ગુણકમાં એટલે 2n લખી જ દેવાનું અને n ની કિંમત કઈ મૂકવી પડે તો 1 2 3 4 હવે n સુધી ચાલી જશે એટલે 5 6 7 8 up to n સુધી આવશે એટલે બધી જ કિંમતો આવશે બધી કઈ કિંમતો તો n belongs to capital N n belongs to capital N એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ n ની છે બરાબર તો x such that x is equal to 2n n belongs to capital N અહીંયા આવી કન્ડિશન કોઈ આવશે નહીં કેમ કે કિંમત ક્યાં સુધી છે અનંત સુધી છે ક્લિયર છે ખ્યાલ આવી ગયો ઓકે તો અહીંયા શું થશે ભાઈ અને આ રીતે બી તમે લખી શકો અને સીધું આ રીતે લખી શકો કે ભાઈ x such that x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કઈ સંખ્યા છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આ બધી સંખ્યાઓને યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાશે બરાબર તો x such that x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ક્લિયર ઓકે હવે એના પછી ચલો 1 4 9 up to 100 ધ્યાનથી જોજો 1 4 9 એટલે 1 એટલે 1 નો વર્ગ 1 4 એટલે આ કોનો વર્ગ છે 2 નો વર્ગ 4 આ કોનો વર્ગ છે 3 નો વર્ગ 9 એ રીતે છેલ્લે કેટલા સુધી તો 10 નો વર્ગ શું થશે 100 થશે તો જો બદલાય છે કોણ એનો આધાર બદલાય છે એની ઘાત તો એના એ રહેશે તો અહીંયા x such that x બરાબર જે બદલાતું હોય એની જગ્યાએ શું મૂકી દેવાનો n તો n નો વર્ગ થશે હવે n ની કિંમત શું લેવાની તો બધી કિંમતો જો 1 2 3 4 5 up to 10 સુધી આવશે તે બધી જ કિંમતો ધન પ્રાકૃતિક મીન્સ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો n belongs to capital N થશે અને n ની કિંમત કેટલા સુધી તો 1 થી 10 સુધી n ની કિંમત કેટલા સુધી લેવાની છે તમારે 1 થી 10 તો 1 less or equal to n less or equal to 10 થશે બરાબર તો આ તમારો પ્રશ્ન નંબર 4 કમ્પ્લીટ થાય છે ક્લિયર છે ઓકે હવે એના પછી નીચેના ગણના બધા જ ઘટકો લખો એટલે એનો મતલબ શું કહે છે કે ભાઈ યાદીના સ્વરૂપે લખો તો અહીંયા પહેલો દાખલો a બરાબર x such that x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો ભાઈ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ તો 1 3 5 7 9 up to અનંત સુધી બરાબર તો આ એનું શું થઈ ગયું યાદીનું સ્વરૂપ થઈ ગયું યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કે તો 2 4 6 8 કે જો ગુણ કિંમતો નહીં આવે કારણ પ્રાકૃતિક સંખ્યા કીધી છે કઈ સંખ્યા કીધી છે પ્રાકૃતિક તો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ થશે તો 1 2 3 4 5 6 up to અનંત સુધી થશે બરાબર તો એ જ રીતે કઈ આવશે 1 3 5 up to and so on સુધી બરાબર ચલો બીજું x such that x એ પૂર્ણાંક છે પહેલા ધ્યાનથી જોજો x ની કિંમત પૂર્ણાંક એટલે પોઈન્ટમાં p/q ના સ્વરૂપમાં કિંમતો આવશે નહીં અને પાછી x ની કઈ કિંમતો તો જો સંખ્યા રેખા ઉપર -1/2 થી 9/2
આની વચ્ચેની પૂર્ણાંક કિંમતો તો -1/2 એટલે એક્ઝેક્ટ કેટલા કહેવાય -0.5 કહેવાય. 1/2 એટલે અડધો થાય 0.5 અને 9/2 એટલે 4.5 થાય. બરાબર. તો આના વચ્ચે કઈ કઈ કિંમતો આવે તો આના વચ્ચે પૂર્ણાંક કિંમત એક આવશે 0, બીજી આવશે 1, 2, 3 અને 4. 5 ક્યાં આવશે અહીંયા આવી જશે એટલે એ આની વચ્ચે આવશે નહીં. એ રીતે -1 અહીંયા આવશે પણ એ બી આની વચ્ચે. તો આ 5 કિંમતો થઈ. બરાબર. ધ્યાનથી એ વસ્તુ ખાસ જોવાની કે ભાઈ x ભલે -1/2 થી 9/2 ની વચ્ચે લેવાનો છે પણ કઈ કિંમત લેવાની છે એની પૂર્ણાંક કિંમત લેવાની છે. તો એનો યાદીની રીત શું થશે 0 1 2 3 અને 4 થશે. ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. ચલો c. તો c બરાબર x such that x એ પૂર્ણાંક લેવાનો છે. ઓકે. પહેલા વસ્તુ ધ્યાનથી જોવાની પૂર્ણાંક લેવાનો છે. અને પાછું એ એવો પૂર્ણાંક કે જેનો તમે વર્ગ કરો. x ની કિંમત પૂર્ણાંક લેવાની છે પણ એનો પાછો વર્ગ કરો તો કિંમત વધુમાં વધુ 4 મળવી જોઈએ. 4 કાં તો 4 કરતા ઓછી હશે તો ચાલશે. બરાબર. તો જુઓ ધ્યાન આપો. તો એવી કઈ કઈ પૂર્ણાંક કિંમતો છે તો જો 0 નો વર્ગ કરો તો જવાબ 0 થશે. તો 0 4 કરતા ઓછી કિંમત થશે. ચલો 1 નો વર્ગ કરો તો જવાબ શું થશે 1 થશે. બરાબર. તો 1 પણ કિંમત કેવી કહેવાય 4 કરતા ઓછી કહેવાશે. 2 નો વર્ગ કરો બરાબર તો કિંમત શું થશે તો કિંમત 4 થશે. તો 4 લેસ ઓર ઇક્વલ ટુ 4 કહેવાશે. બરાબર. તો આ ત્રણ કિંમતો થઈ ગઈ પણ અહીંયા ખાલી પૂર્ણાંક જ કીધું છે, પ્રાકૃતિક નથી કીધું. તો તમે ખાલી એકલી ધન કિંમતો જ લીધી. હજુ આવશે શું -1 નો વર્ગ. ચલો -1 નો વર્ગ એ બી શું થશે 1 જ થશે. 1 એ 4 કરતા ઓછો હશે. એ રીતે -2 નો વર્ગ તો એ કેટલો થશે 4 થશે અને એ 4 કરતા 4 ઓછો કહેવાય. 4 લેસ ઓર ઇક્વલ ટુ 4 તમે લખી શકો. હવે -3 નો વર્ગ કરો છો તો જવાબ શું થઈ જાય છે 9 થઈ જાય છે. તો 9 4 કરતા વધી જશે. એ રીતે અહીંયા 3 નો વર્ગ કરશો તો એ કિંમત શું વધી જશે 9 થઈ જશે. તો એ 4 કરતા વધી જશે. તો x ની કઈ કઈ કિંમતો આવશે -2 -1 0 1 અને 2. તો x ની કિંમતો થશે -2 -1 0 1 અને 2 થશે. ક્લિયર? ચલો એના પછી d. ચોથા નંબરનો d બરાબર x such that x એ લોયલ શબ્દનો મૂળાક્ષર છે. કયા શબ્દનો મૂળાક્ષર છે ભાઈ? લોયલ શબ્દનો મૂળાક્ષર છે. તો ચલો લોયલમાં ખાલી જો l બે વખત આવે છે તો એને કેટલી વખત લખવાનો? એક જ વખત લખવાનો. o y અને a. તો આ એનું શું થઈ ગયું ઘટકોના સ્વરૂપમાં રૂપાંતર થઈ ગયું. ઘટકોના સ્વરૂપમાં લખો કે યાદીના સ્વરૂપમાં કહો બે સરખું જ કહેવાશે. બરાબર. એના પછી x such that x એ વર્ષનો 31 દિવસનો મહિનો ન હોય તેવા મહિનાઓ. તો આપણે જૂની રીતે ગણવાનું. જાન્યુઆરી 31 દિવસ થશે એ નહીં આવે. ફેબ્રુઆરી આવશે તો અહીંયા ફેબ્રુઆરી. માર્ચ નહીં આવે. એપ્રિલ આવશે તો અહીંયા એપ્રિલ. મે નહીં આવે. જૂન આવશે તો અહીંયા જૂન. જુલાઈ નહીં આવે. ઓગસ્ટ નહીં આવે. સપ્ટેમ્બર તો અહીંયા સપ્ટેમ્બર અને ઓક્ટોબર નહીં આવે. નવેમ્બર તો અહીંયા નવેમ્બર. તો આ મહિનાઓ એવા છે કે જેના દિવસો 30 હશે. આ બાકીના બધા જ મહિનાઓના દિવસો કેટલા હશે 30. તો આના લીપ વર્ષ હશે અને લીપ વર્ષ ના હોય તો 28 29 એ પ્રમાણે હશે. બરાબર. તો 31 દિવસ ન હોય તેવા મહિનાઓ તો કેટલા મહિનાઓ એવા થશે 5 મહિના. બરાબર. ઓકે. અને લાસ્ટમાં f બરાબર x such that x એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં k ની આગળના વ્યંજનો. ખબર ના પડે ને તો k ની આગળના પહેલા બધા અંગ્રેજી મૂળાક્ષરો લખી દો. તો જો a b c d e f g h i j અને k. ચલો અંગ્રેજી મૂળાક્ષરોના પહેલા આગળના બધા શબ્દો k ના આગળના લખી દીધા. એમાં વ્યંજનો કેટલા? તો a b c d e આવશે આમાં
નહીં આવે કેમ કે ઈ શું છે a e i o u a આવશે a b નહીં આવે આ a e i o અને u આ વ્યંજન આ સ્વર થશે તો વ્યંજનમાં b c d f g h અને j એ k થી આગળના છે તો અહીંયા લખી દીધા બરાબર તો અહીંયા તમારો આ દાખલા નંબર 5 કમ્પ્લીટ થાય છે ક્લિયર છે ઓકે હવે એના પછી આપણે દાખલા નંબર 6 જોઈશું બરાબર દાખલા નંબર 6 માં જોડકો જોડવાનો છે એક આપણા ઉદાહરણ આગળ આવી ગયું એ રીતે બરાબર તો પહેલામાં ચલો છગડિયા કોષમાં 1 2 3 અને 6 આપેલા છે બીજામાં 2 અને 3 આપેલા છે ત્રીજામાં m a e h e i c અને s આપેલું છે અને ચોથામાં 1 3 5 7 અને 9 આપેલા છે બરાબર અને સામે a બરાબર x such that x એ અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે અને 6 નો અવયવ છે બરાબર b માં આપેલું છે કે ભાઈ x such that x એ 10 કરતો નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે 10 કરતો નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે ત્રીજું આપ્યું છે x such that x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 નો અવયવ છે અને ચોથું આપ્યું છે x such that x એ મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર છે બરાબર તો ધ્યાનથી જુઓ અહીંયા ચલો પહેલું આ શું કીધું છે ભાઈ 1 2 3 અને 6 આપેલા છે બરાબર તો આ જોઈને જ ખબર પડે કે x such that x એ પ્રાકૃતિક સંખ્યા છે અને 6 ના અવયવ છે તો આ ડાયરેક્ટ આની સાથે જોઈન થશે આમાંય અવિભાજ્ય 6 નો અવયવ તો ખરો પણ તેઓ અવિભાજ્ય તો કયા આવશે 1 અને 6 એમાં આવશે નહીં એટલે 2 અને 3 જ આવશે તો આનો કોની સાથે જોઈન થશે આ આવશે બરાબર મેથેમેટિક્સ શબ્દનો મૂળાક્ષર એટલે આનો આની સાથે આવશે બરાબર અને આ તો 10 કરતો નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા હોય એટલે 1 3 5 7 અને 9 તો આનો આની સાથે આવશે બરાબર તો અહીંયા તમારી એક્સરસાઇઝ 1.1 કમ્પ્લીટ થાય છે હવે ખાલી ગણ તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ક્લિયર ઓકે થેન્ક યુ